ચાલો આજે આપણે જોઈશું સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 5 ધોરણ 8 એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. એટલે વિકર્ણ D1 બરાબર 7.5 સેમી આપેલ છે ને વિકર્ણ D2 બરાબર 12 સેમી આપેલ છે. એના ઉપરથી આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું કરવાનું છે? શોધવાનું છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એટલે આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા D1 ગુણ્યા D2. આપણી પાસે D1 અને D2 છે. 1/2 ગુણ્યા 7.5 સેમી ગુણ્યા 12 સેમી D2. તો 1/2 ગુણ્યા 75/10 લખીશું ગુણ્યા, કેમ કે 7.5 છે, દશાંશ ચિહ્ન પછી એક અંક છે માટે, ને 12/, કઈ નથી એટલે આપણે લખીશું 1 ગુણ્યા, એટલે સેમી 2 વખત છે, સેમી ગુણ્યા સેમી એટલે સેમીનો 2 ઘાત. હવે આપણે બધાના અવયવ પાડી દઈશું. 1/2, 75 ના અવયવ છે 15, 5 વાર 75 ને 10 ના અવયવ પડશે 5, 2 વાર 10, જ્યારે 12 ના અવયવ પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3/1. તો એટલે જે સમાન દેખાય છે તે કેન્સલ કરીશું. આ બે કેન્સલ, આ બે કેન્સલ, 5 કેન્સલ. તો શું બચે છે? 15 ગુણ્યા 3. એક બચે એ લખવાની જરૂર નથી, માટે આપણો જવાબ આવે છે 45 સેમીનો 2 ઘાત. એટલે આટલે લખી શકાય સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળે છે 45 ચોરસ સેમી પણ લખી શકીએ. આ આપણો પ્રશ્ન નંબર 5 પૂરો થયો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6 માં આપણને એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેમી અને વેધ 4.8 સેમી આપેલ છે તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે પાયો અને વેધને લઈને આપણે પહેલા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીશું. તો પાયો છે એટલે પાયો છે આપણો 5 સેમી અને વેધ છે આપણો 4.8 સેમી. હવે આના આધારે આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીશું. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણું અત્યારે પાયો અને વેધ આપેલ છે માટે સૂત્ર આવશે પાયો ગુણ્યા વેધ, માટે 5 ગુણ્યા 4.8 સેમી, એટલે 5 પણ સેમી લખાશે, પાયો પણ 5 સેમી. હવે 5/, કઈ નથી એટલે 1 ને 48/, દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલે 10 લખીશું, માટે 48/10. તો સેમી એટલે 2 વાર છે માટે સેમીનો 2 ઘાત. હવે આપણે અવયવ પાડીશું. 5/1 ગુણ્યા 24 દુ 48 ને 5 2 વાર 10. તો એટલે 5 સમાન છે એટલે 5 કેન્સલ, 2 સમાન છે એટલે 2 કેન્સલ. તો એટલે શું મળે છે આપણને? 24 સેમીનો 2 ઘાત. તો એટલે આપણને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું 24 ચોરસ સેમી. હવે એના આધારે આપણે
બીજો દાખલો હજુ આપણે બીજા વિકર્ણની લંબાઈ શું કરવાની છે? શોધવાની છે. એટલે આપણે સૂત્ર મૂકીને શોધી નાખીશું. માટે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. એટલે આપણને d2 આપેલ નથી એટલે એ શોધવાનું છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણી પાસે છે 24 સેમીનો 2 બરાબર. d1 છે આપણી પાસે 8 સેમી ને d2 આપણે શું કરવાનું છે? શોધવાનું છે. પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે આપણે આ બધી કિંમત મૂકી દઈએ તો 24 સેમીનો 2 બરાબર 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. d1 એટલે આપણને આપેલ છે 8 સેમી એટલે એ લખી દઈશું આપણે 8 સેમી. હવે જે વસ્તુ શોધવાનું છે તે આપણે હંમેશા ડાબી બાજુ લઈએ છીએ. માટે 1/2 ગુણ્યા 8 સેમી ગુણ્યા d2 ને 24 સેમીનો વર્ગ જમણી બાજુ જશે. આપણે આટલે પલટાવ્યું છે એટલે બદલાશે નહીં. d2 બરાબર, હવે d2 ને શોધવાનું છે એટલે સૂત્ર કરતા બનાવીશું. માટે 24 સેમી ગુણ્યા સેમી. આ 2 છેદમાં છે ડાબી બાજુ, તે જમણી બાજુ જશે એટલે 2 અંશમાં. 8 સેમી એ ક્યાં જશે? નીચે છેદમાં. તો એટલે સેમી શું થશે? કેન્સલ. 24 ના અવયવ પાડીશું આપણે 8 તરી 24. તો 8 ને 8 કેન્સલ એટલે આપણને d2 મળશે 3 ગુણ્યા 2. એટલે d2 આપણને મળે છે. એટલે સેમી એક જ વાર બચ્યા છે એટલે 3 2 વાર 6 સેમી. તો એટલે આપણને બીજા વિકર્ણની લંબાઈ d2 ની લંબાઈ 6 સેમી મળે છે.